સસરા વહુ વચ્ચે જે સ્નેહ હોય તો કેવો હોય? સસરા વહુને કોઈ એની તકલીફ ના થાય એટલે દીકરાને વટે રાખે. આવું ક્યારે જોયું છે? એક ફિલ્મ છે હમારી બહુ અલકા, બાસુ ચેટર્જીએ એને ડિરેક્ટ કરી છે અને 1970ના દાયકામાં આ ફિલ્મ બની હતી. વાર્તા મૂળ એવી છે કે ઉત્પલ દત્ત અને એનો દીકરો રાકેશ રોશન છે. હવે રાકેશ રોશન અત્યારે ભણે છે ડોક્ટરીનું અને 1 વર્ષ બાકી હોય છે, એટલે એને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. પણ ઉત્પલ દત્ત પોતાના કામ માટે એક જગ્યાએ મધુપુર કરીને જગ્યા છે ત્યાં જાય છે. ત્યાં જેમને ઘેર રોકાય છે એમના જે ભાઈને ઘેર રોકાય છે એમની દીકરી એમને બહુ ગમી જાય છે. એટલે આમ એ વિરોધ કરતા હતા લગ્નનો પોતાના દીકરા માટે, પણ જેવી આ છોકરી જોઈ એટલે કે આને ગુમાવવા જેવી નથી, એને લગ્ન કરી દે છે. દીકરો હજી રેડી નથી હોતો લગ્ન કરવા માટે, કારણ કે એને થવું હતું ડોક્ટર અને પછી એમડી. પણ બાપથી બહુ બીવે એટલે બાપનો હુકમ માથે ચડાવીને એ લગ્ન કરી લે છે. પછી એને આ અલકા સાથે લગ્ન બાદ પ્રેમ થઈ જાય છે અને પછી બાપ દીકરો વહુ આ બે વચ્ચે શું થાય છે, આ 3 વચ્ચે, અને જે પ્રેમના અભરખા ઉભરતા હોય અને બાપ વચમાં આવતો હોય તો શું થાય, એવી મસ્ત મજાની કોમેડી આ છે. યુટ્યુબ પર ઉપલબ્ધ છે, ચોક્કસ જોવા જેવી છે, ખૂબ મજા આવશે. એ સમય કેવો હતો, બાપ દીકરા વચ્ચે કેવા સંબંધ હતા, વહુ પત્ની જે હોય એ લગ્ન કરે તો કોની શરતે કરે, શું ગમે શું ન ગમે, બધું જ બહુ સરસ રીતના કરવામાં આવ્યું છે. અને જ્યારે પ્રેમ કરવા માટે સમય ન મળતો હોય અથવા તો જગ્યા ન મળતી હોય ત્યારે દંપતીઓ શું કરતા, આ વાત પણ આ ફિલ્મમાં બહુ જ સરસ રીતના કરવામાં આવી છે. ચોક્કસ જોજો, યુટ્યુબ પર ઉપલબ્ધ છે હમારી બહુ અલકા. અને જોયા પછી કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી.